તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મહાવીરસિંહ સિંધવનું મિત્રો જે અવસાન થયું ત્યારબાદ આજે બહુ મોટો ખુલાસો થયો મિત્રો, બહુ મોટો ખુલાસો કે આખરે કયું કારણ હતું કે જેના કારણે મિત્રો મહાવીરસિંહ ભાઈ કે જેમને ત્રીજા કે ચોથા માળેથી કૂદકું મારીને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું. મિત્રો બહુ મોટો ખુલાસો થયો એટલે ખાસ કરીને વિડીયો અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયો તમે ફેસબુક પેજમાં જોતા હોય તો ફેસબુક પેજને પણ અવશ્ય ફોલો કરજો. અને કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જોતા હોય તો ફોલો કરવાનું બિલકુલ પણ ન ભૂલતા. મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો મહાવીરસિંહ ભાઈનું અવસાન કઈ રીતે થયું એને લઈને મિત્રો સોશિયલ મીડિયાની અંદર ક્યાંક આપણને વહેતા સમાચાર મળ્યા. જે રીતે તમને ખબર હશે કે વહેતી નદીઓ આવે એ જ રીતે ક્યાંક ને ક્યાંક આ વહેતા સમાચાર આવી ગયા. અને વહેતા સમાચાર એ રીતે આવ્યા કે મિત્રો રાત્રિના 3:30 વાગ્યાની આજુબાજુ ક્યાંક ને ક્યાંક મહાવીર સિંધવભાઈ કે જેમને પોતાના ફ્લેટ ઉપરથી કૂદકું માર્યું, પણ એની પહેલાં શું થયું હતું એ આપણે જાણી લઈએ. મિત્રો એના એ જ દિવસે મતલબ કે શાયદ તમે માની શકો કે લગભગ 5-6 વાગ્યાની આજુબાજુ પોતાનો એક બહારનો છોકરો હતો મિત્રો, એ છોકરા હારે કાંઈક લપ થઈ હતી અને ત્યારબાદ મહાવીરસિંહ ભાઈએ એ ભાઈને માર્યો પણ હતો. ત્યારબાદ 112ની ટીમ પણ આવી હતી. હવે શા માટે મિત્રો એમને બબાલ થઈ એ તમને કહું તો કાંઈક મિત્રો ગર્લફ્રેન્ડને લઈ અને આ મામલો મેદાને આવ્યો હતો, એટલે કે છોકરીની બાબત હતી મિત્રો. અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક મહાવીરસિંહભાઈ કે પોતાના ઘરમાં જતા રહ્યા અને ત્યારબાદ મોડી રાત્રે આવું થયું એટલે બધાને નવાઈ લાગી કે છે શું. હવે મિત્રો તમને શું લાગે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી તમને ખબર હશે કે દિવાયતભાઈ ખવડના ડાયરામાં પણ સાહેબ કરોડો રૂપિયા ભાઈએ ઉડાડ્યા અને ખરેખર આજે દિલથી તમામે લોકો ભાઈને યાદ કરી રહ્યા છે. તો આપણે પણ એકવાર યાદ કરી લઈએ. આ પુણ્યના કામમાં તમે પાછા ન પડતા મારા ભાઈઓ. કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખજો, જેથી કરીને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ. તો ખાસ કરીને કમેન્ટ કરજો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.